બારડોલીમાં 5 વર્ષની બાળકીની હત્યા કરનાર આરોપીની ધરપકડ. ખેતરમાં લઈ જઈને દુષ્કર્મનો પ્રયાસ કર્યો. બૂમાબૂમ કરતા માથામાં પથ્થરના ઘા ઝીકી મોત દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી હતી. ગતરોજ સવારે પાડોશમાં રહેતો રાજસ્થાનના પાલી જિલ્લાનો ગણપતલાલ ચંદ્રપ્રકાશ સરગરા 5 વર્ષની બાળકીને ચોકલેટ આપવાના બહાને લઈ ગયો હતો. જેમાં આરોપીએ બાળકીને લાલચ આપીને ખેતરમાં લઈ જઈને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જેમાં માસૂમ બાળકી બૂમાબૂમ કરતા આરોપીએ માથામાં પથ્થરના ઘા ઝીકી મોત દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જેમાં આજે પોલીસે આરોપીની ધરપકડ કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં સવારે 9:30 વાગે પાડોશમાં રહેતો એક યુવક બાળકીને ચોકલેટ આપવાના બહાને લઈ ગયો હતો. લાંબા સમય સુધી તે અને યુવક પરત ન ફરતા પરિવારે બપોરે 1 વાગે પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાથી લઈને કડોદરા જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ બીડી શાહે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી બાળકીની શોધખોળ શરૂ કરી હતી. ગઈકાલે કડોદરા પોલીસ સ્ટેશનના વાંકાનેડા ગામમાં એક કમનસીબ બનાવ બનેલો છે. બનાવની હકીકત એવી છે કે 5 વર્ષ અને 2 માસની એક બાળકી છે. તેના પડોશમાં રહેતો ગણપત સરગરા પાલી જિલ્લાનો છે અને તે અવારનવાર છોકરીને બિસ્કિટ અને ચોકલેટ લેવા લઈ જતો હતો. ગઈકાલે પણ એ છોકરીને લઈ ગયેલો, પરંતુ મોડા સુધી 12 વાગ્યા સુધી પરત નહીં આવતા એના માતા પિતા પોલીસ સ્ટેશને આવેલા અને પોલીસને જાણ કરેલી. પોલીસે પોતાની અલગ અલગ ટીમો બનાવેલી અને શોધખોળ કરતા આ ગણપત સીસીટીવી કેમેરામાં દેખાય છે બાળકીને લઈ જતો. ગણપત મળી આવ્યો ત્યારે એ ભીના કપડે હતો, એટલે પોલીસને થોડી શંકા ગઈ. એની કડક પૂછપરછ કરતાં ગણપતે એવું કબૂલેલું કે આ દીકરીને હું લઈ ગયેલો અને 10 રૂપિયાની 2 ચોકલેટ અપાવેલી. એની પછી ચાલતા ચાલતા શેરડીના ખેતરમાં લઈ ગયેલો અને શેરડીના ખેતરમાં આંબાના ઝાડ નીચે એની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરતા બાળકીએ રાડારાડ કરેલી. અને એ દરમિયાનમાં ગણપતે બાળકીને માથામાં પથ્થર મારી અને એનું કરુણ મોત નિપજાવેલું. ગણપતની કડક પૂછપરછ કરતાં ગણપતે પોતે જગ્યા બતાવેલી. ત્યાં બાળકીની લાશ પણ મળી આવેલી. આગળની કાર્યવાહી કરીએ છીએ અને ગણપતને વધુમાં વધુ સજા થાય તેવા તમામ પ્રયત્નો અત્યારે ચાલુમાં છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ, બારડોલી.